સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાસે રહેણાંક વિસ્તારમાં લુખ્ખા તત્વોનો ત્રાસ અંગે સ્થાનિક રહીશોએ બી ડિવિઝન પોલીસ મથકે રજૂઆત કરી હતી અને લોકોને હેરાન પરેશાન કરનાર લુખ્ખા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ પણ કરી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ ડર કે ખોફ વિસરાયો હોય તેમ ધોળે દિવસે હત્યાની ઘટના, લૂંટ જેવા અનેક ગંભીર ગુનાને અંજામ આપવામાં આવી રહ્યો છે। આવી જ ઘટના સુરેન્દ્રનગર શહેરમાં સામે આવી છે। શહેરના મુખ્ય બસ સ્ટેન્ડ પાસે આવેલ રહેણાંક વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસથી લુખ્ખા તત્વોનો ત્રાસ વધી ગયો છે। વઢવાણ સુડવેલ સોસાયટીમાં રહેતા તનવીર ઉર્ફ બળિયો અને તેના મિત્ર દ્વારા પીધેલી હાલતમાં રાત્રિના સમયે બસ સ્ટેન્ડ પાસે આવેલી મસ્જિદ ચોકમાં દાદાગીરી કરીને દંગલ મચાવતા હોવાનો આક્ષેપ કર્યો છે। તેમના જ ઘરના બારણાઓ પર ધોકાઓ મારીને નુકસાન પણ પહોંચાડે છે અને આ મામલે સ્થાનિકો કંઈ બોલે તો છરીઓ વડે હુમલાઓ કરીને દાદાગીરી કરતા હોવાની અંદાજે 150થી લોકો અને સ્થાનિકો બી ડિવિઝન પોલીસ મથકે રજૂઆત કરી હતી અને લુખ્ખા તત્વોને ઝડપીને કડક કાર્યવાહીની માંગ પણ કરી છે। અમારા વિસ્તારમાં ઘણા સમયથી અસામાજિક તત્વોનો ત્રાસ છે। એક વ્યક્તિ જે વઢવાણ સુડવેલ વિસ્તારમાં રહેશે, તનવીર ઉર્ફે બળિયો, એ રાત્રે 2:30 થી 3 વાગ્યા સુધી મસ્જિદ ચોકમાં અને ગલીઓમાં દારૂની મહેફિલો જમાવે છે અને વિસ્તારના યુવાનો, ગરીબ મજૂર વર્ગના લોકોને ધાક ધમકી અને દબાવે છે। લોકોના ઘરના બાયણા પર ધોકા રાત્રે મારે છે। ગુરુવારની રાત્રે 9:30 થી 9:30ની વચ્ચે અમારી આ મસ્જિદે પ્રોગ્રામ હતો ત્યારે દારૂ પીવા બેઠો હતો ને ગાળો બોલતો હતો। અમારા વિસ્તારના નવાજ લાખાણીએ એને ચોખ્યો આ બાબતમાં કે દારૂ પીને ગાળું બોલમાં, તો એની ઉપર છરીના 3 વાર કર્યા પણ એ છોકરો બચી ગયો। ગરીબ ઘરનો મધ્યમ પરિવારનો વ્યક્તિ, કમાનાર એક વ્યક્તિ હતો, એના પર હુમલો કરવામાં પણ બચી ગયેલ હતો। એ પછી એને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી તો 3 દિવસથી ખુલ્લેઆમ ફરે છે અને ધમકી આપે છે કે તું લારી કાઢી જો। હવે લારી તમારા વિસ્તારના કોણ લારી કાઢી જો છે જોવું છે, ફરિયાદ પાછી નહીં તો લારી કોઈને નહીં કાઢવા દઉં। એ બાબતમાં અમે આજ શ્રી બીજીના પીઆઈ શ્રી સાહેબને અમે રજૂઆત માટે આવેલા છીએ। રિપોર્ટર મહેશભાઈ ઉતરિયા, સુરેન્દ્રનગર।